ગાંડા અંદર ખાતો થો કે તું નાતો થો ઈ કઈ ખબર ન પડી. એ ભાઈ ઘરમાં ખાવાનું તો હોય કે ઘરમાં થોડું નાવાનું હોય? બાથરૂમ તો બહાર છે. આખો પલ્લી ગયો એટલે કહું તને. એ ભાઈ ખાતો હોય ને એટલો પરસેવો જ એટલો હોય એ પલ્લી ગયો. એ ભાઈ તપેલું ભરીને ભાત વગેરે છે કે નહીં એ બધા એકારી ખાઈ જ ગયો. બધા ખાઈ ગયો. એ ભાઈ પછી હું કહું વારા કરી વાંચી થઈ જાય ને એની કરતા એકારી ખાઈ જ જાવ એટલે બધા સા પી નાખ્યા. બોલ એ ડોબા રેખાજી તો મારે ખાવાના બાકી હતા વગાડેલા. ત્યાં તો તું બધું આમ દોણા જેખું પેટ કરી નાખ્યું આમ તો જોઈ નહીં. એ ભાઈ હવે હે ને ફૂલ તડકો પડે છે કે નહીં હવે ઠંડુ ખાવાનું મન થયું છે ભાઈ. ઠંડુ ખાવાનું મન થયું? એ ભાઈ ઈ જાવ દે આજ હવારમાં ગામમાં ગયો કે નહીં કે સાપામાં આવ્યું હતું કે હે ને તડકાના 45 ડિગ્રી છે એમ. એ ભાઈ તડકો ક્યાં ભણવા ગયો છે? તડકો ક્યાં ભણવા ગયો છે એમ? એ ભાઈ 45 ડિગ્રી છે એની પાસે બોલ. મારા પાસે 1 ડિગ્રી નો હોય એની પાસે 45 ડિગ્રી હતી. એ ડોબા રેખા કઈ ખબર નથી પડતી તને. કેમ? હવે એને ક્યાંય ભણતર ન આવે એ કેટલો તડકો પછી પડે ને તાપમાન એને માપવાનું મીટર આવે એટલે એટલા ડિગ્રી પીડ્યો આમ તડકો એટલે આમ પીડ્યો એવું એનું માપણીઓ આવે. એવું છે? હા. એ ભાઈ એ બધું જવા દે પરસો ફૂલ વળે હે કે નહીં એ કાંઈક ઠંડુ ખાવી કાંઈક મગાઈ ને. હા તે મારા મનની વાત કરી દીધી હો. લઈ આવું 20 રૂપિયા આપો 2 ગુલ્ફી લેતા જા ગાવાળી જા. એ ભાઈ ગુલ્ફી થોડી ખાવાની હોય હવે તો હું ખાઉં તારે? એ ભાઈ બીજું કાંઈક ઠંડુ કઈ ગુલ્ફી નથી ખાઈ હો. હા બીજું ઠંડુ હોય તો 10 વાળા 2 ગોળા લેતો જા. એ ભાઈ ગોળા થોડા ખાવાનું હોય 10 વાળા ને કાંઈ તો એ ભાઈ 100 વાળો ગોળો લઈ આવું તો? એ 100 વાળા ગોળામાં બરફ આવે અને 10 વાળા ગોળામાં બરફ જ આવે ભાઈ અને કલર આવે ભેગો બીજું કાંઈ નવીન આવે નહીં હોય એમાં. એ ભાઈ 10 વાળા ગોળામાં બરફ જ આવે 100 વાળો ગોળો મગે ને એમાં કાજુ બદામ આવે કાજુ બદામ. હા 100 રૂપિયા અત્યારે કાજુ બદામ આવે તારે કાજુ બદામ ખાઈને ક્યાં જાવું? તને કાંઈ બુદ્ધિ તો આવેલી છે નહીં અને કાંઈ ભાન નહીં આવે કંઈ તારો મગજ છે કાલે નહીં આવે તો હું લેવા 100 રૂપિયાની કાજુ બદામના ગોળા ખાવા. એ ભાઈ તારા નથી મગાવવા ને? નથી જ મગાવવાના ને. હા તો કાંઈ વાંધો નહીં તમ તારે તું આજથી નોખો અને હુંય નોખું. તારું બધું કામ તારે કરવાનું રાંધવાનું ખાવાનું લુગડા ધોવાના. તારું કામ તારો રસ્તે મારું કામ મારા રસ્તે બરોબર ને? હું આજથી ચૂલો નોખો કરી નાખું. એ ડોબા રેખા એવું નથી કરવાનું કાંઈ. એ ભાઈ તારે ખર્ચો નથી કરવો તો તું તમ તારે તારા રસ્તે ને હું મારા રસ્તે. હા અત્યારે પગ ભાગી ગયેલો છે એટલે તકનો લાભ ઉઠાવી લે મારો એમ કર. ડોબા રેખા હું આજે સુધી ધોતો હવે હું નથી ધોઈ શકતો આ બધું એટલે હવે તારે કરવાનું હોય. એ ભાઈ મારે મેળ જ નહીં આવે બરોબર ને? ઈ તું નોખો અને હુંય નોખો. તમ તારે 2 માણસને બોલે નોખું કરી નાખ્યું બધું. ઉપર નોખું નથી કરવું એવું કાંઈ કરવું. હોનો મેળ કર. હા ભાઈ તારે હું તો ખાવું જ છે ને. કાજુ બધા વાળા ગોળા ખાવા ને વાળા કાંઈ વાંધો નહીં આપણે ગમે એમ કરીએ અને કોકને ગાળીઓ નાખવી. હું કહું ને એમ તું કયા ગજુપતિને કયા જા. એ ભાઈ ગજુપત્રી ગાળી આમ કોઈ દી આવે એ ઉલટા આપણા ગોળા ખાઈ જાય એમ છે. અરે આપણા ગોળા ક્યાંથી ખાઈ જાય? હું ખાલી કહું ને એટલું જ તારે કહેવાનું છે. એટલે કે મારો ભાઈ જે સવાલ કરે એનો જવાબ તમે સાચો આપશો ને તો તમે કહો ને એ હોટલમાં તમને જમવા લઈ જશે બરોબર. અને જો ખોટો પડશે તો તમારે હોવા દેવાના એટલે કે જમવાની લાલચમાં તો આવશે ઈ. એ ભાઈ સવાલ હું કરી ઈ તો કે તમારે એને કેવા થાય કે ને મારા ભાઈ હું સવાલ કરશે એમ. ભાઈ ઈ તારે ક્યાં જોવાનું છે? પેલા તું કયા તો ખરી આવે ને પછી હું તને એને સવાલ કરીશ તમ તારે. એ તો કાંઈ વાંધો નહીં બોલે જાવ બરોબર. આજા એ ખબર હમણાં કઈ રહોડું બહોડું છે કે નહીં? એટલે હમણાં તો હાવ નવરો છું. એ બહુ કર્યો જ્યારે એમ થાય ને કે સારું સારું ખાવાનું મન થાય ને ત્યારે જ કાંઈ જ ન હોય. કાંઈ ઘરે મીઠાઈ પડી કે નહીં? એ હવે આ બધા છે ને રહોડા બંધ થયા ને એ મહિનો થયો અને હવે કઈ લગન તડકા ના હોય અમુક પણ એ કઈ રોજ ન હોય અને મીઠાઈ કઈ ઘરે એટલી બધી તડકાની ન હાસવાની હોય. હા પણ એક કામ કરીને હા કાંઈક મોટી હોટલમાં રાંધવા વિયો છે ને? મોટી હોટલમાં હોય છે. હા તેમાં તને શું ફાયદો? લે મને ફાજ તો ખરા જ તને મારા ભાઈ મફતનું ખાવા મળે ખાય છે ને એ હાલતા. વાહ ભાઈ વાહ તેને 500 રૂપિયાની ડીશ હોય હો કઈ 500 રૂપિયા મફત ન ખવડાવે. પણ હવે તું રસોઈ હોય પછી શું પૈસા દેવાના હોય? વાહ તે એમાં છે ને મારે ખાવું હોય ને તો મારે બિલ ચડાવી દે એવું હોય હોટલોમાં. એવું હોય તો ઓહે તો હોટલોમાં ન જાવ તો રાંધવામાં જ સારું. એ બવણી ભરીને તો વીએ ભાઈ. હા એમાં પીરવવાનું મળે લે. હા કાંઈક સારું ઓર્ડર હોય ને તો મને કહેજે પનીર ને એવું બધું હોય ને તો હું પગી જાવ પાછો. નકરી ખાવાની હું વાત કરે પણ આજ તું ભૂખ લાગી ઓ દુનિયાની. ખબર સીધા કર. લ્યો બીજો ખાવા વાળો આવ્યો. ભૂખ લાગે ને એટલે તમારા ગાંડા નામ યાદ કરો એટલે હું આવી જ જાઉં. હવે ગાંડા તારું નામ યાદ કરી તો કે મારી ભૂખ મટી થોડી જવાની છે. એ બધું જાવ છે ગજુભાઈ ક્યાં છે? એ બહાર ગયા છે. નથી આવવાના? ના 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 એ ભાઈ એનું કામ હતું એટલે પણ એ થોડાક છે ને કામમાં ગયા છે. હા તો કાંઈ વાંધો નહીં. મારા ભાઈએ કીધું છે કે મારો ભાઈ તમને એક છે ને સવાલ કરશે એનો જવાબ તમે એને હાસો આપો ને તો તમે કયો ને એ હોટલમાં જમવા લઈ જાય.
લે તારા મનની વાત થઈ ગઈ લે પત્રી. ક્યાં બાત હે એ વાહ ભાઈ વાહ એટલે એવું જોતું ભલાપણા એ ભાઈ ક્યાં બાત છે એ નહીં, પણ જો જવાબ ખોટો પડશે ને તો 100 રૂપિયા દેવાય પડશે. બોલો. ઈ ક્યાં કરી પછી એ ભાઈ જવાબ હાસો ગયો તો તમે કયો એ હોટલમાં વિચાર કરતું, તમે કયો એ હોટલમાં 5 સ્ટાર હોટલ ગમે એ કયો નહીં. એ સવાલ પૂછીને કેટલોક પૂછશે, ગમે એવો ન પૂછે, આપણે આગળ જવાબ હોય જ તે એનો. હા અને છે ને મોટી હોટલમાં છે ને ખાવા લઈ જવાનું 500-700 રૂપિયા ડીશ હોય ને હા હા જો એક જ સવાલ પૂછવાનો છે બરોબર ને, તમે તાર 2-3 જવાબ આપો તોય અમને કઈ વાંધો નથી, મારા ઘરે વહી આવજો બરોબર ને. હવે હું જાઉં. એમ નહીં બે થઈને જવાબ આપી અને એક હાથો પડ્યો તો બેન જમવા લઈ જાઓ. બેને હો દેવાના તમ તારે, અને જવાબ તમ તારે 2 થઈને આપજો, હું ક્યાં ના પાડી બરોબર ને. આ તે કાંઈ વાંધો નહીં તાર ઘરે આવી હા હા આવે બરોબર. સાજા લે એ આ તો સ્કીમ હારી કહેવાય હું અને એ કેવો સવાલ પૂછે એમાં હું હાલ. આ તો કાંઈ વાંધો નહીં હાલો હાલો આમથી ફૂલ ભૂખ લાગી છે, મોટી હોટલનું જ કેવું છે ત્યાં લઈ જાઓ હાલો. હા હા હાલો ભલા કઈ આવ્યો ને પાછો ગજુપત્રીને. એ ભાઈ ગજુભાઈ નહોતા એટલે પત્રીને અને ખબરીને કહી દીધું છે, આપણે તો 2 ની જરૂર છે અને 200 ની જરૂર છે. બસ બરોબર છે તમ તારે. એ ભાઈ સવાલ હું પૂછવાનો ઈ તો કેમ ને. એને આપવા દે ને, પછી એને કહેવાનો છે સવાલ હું કરવાનો છે ઈ. આ તો કાંઈ વાંધો નહીં, આવા તારે આવી. આવો. બોલો. એ ભાઈ શું બોલે, પૈસા લાવ્યા કે નહીં ઈ કયો પેલા. એ પૈસા તો લાવ્યા દો ને ભલા મણા. આ તો કાંઈ વાંધો નહીં, મારો ભાઈ તમને સવાલ પૂછશે એનો તમારે જવાબ દઈ દેવાનો. આ તો કાંઈ વાંધો નહીં, પાછા ધ્યાન રાખજો હો, મોટી હોટલ મોટી. અરે તમે કયો એ હોટલમાં જશો બરોબર છે, પણ મારા સવાલનો જવાબ આવડવો જોઈશે બરોબર છે. આ તો કાંઈ વાંધો નહીં જવાબ આપી દેવું પણ તમે યાદ રાખજો પાછા. હા તો કાંઈ વાંધો નહીં, આ ગાડીએ તમને કહી તો દીધું જ છે હવ બરોબર છે. તો લાવો 100 રૂપિયા. લે હા પણ આવડે તો તમ તારે હું ક્યાં તમને બધું પાછું આપી દઈશ, તમારા હોય પાછા આપી દેજો, હોટલમાં લઈ જાય. કોણ હારે એ થોડી ખબર છે, એ બધું પછી. એ ભાઈ પછી ને પછી તમે નો આપો, પેલા 2 હો લાવો. લા ભાઈ દે ને હાલો ભાઈ લાવો. લ્યો એ ભાઈ હવે તમ તારે એને સવાલ કર બરોબર ને. હા લો સવાલ એ છે, આ આપણું શરીર છે આખું, બરોબર છે. હા હા એમાં કઈ જગ્યાએ પરસો ન વળે જો હાલો. એ ગાંડા આ તારા ભાઈને ખર્ચા કરવાના આજ મન શું લાગે. એલા રેવા જો હજી કહું છું સવાલ બદલી નાખો બદલી. પણ તમે કહી દો ને તમ તાર તમે કયો એ હોટલમાં લઈ જાય પછી કાંઈ. અને આમ જો હોટલમાં ન જવું હોય તો 500 રોકડા આપી દઈશ બેયને. એ વાહ એ ખબર આમ તો આમ સારું જ કહેવાય, ગમે એટલે જવાબ આપ્યા કરો. એ તો ભલે ખોટા પડ્યા કરે, જવાબ આપ્યા કરશું. એ ભાઈ એમ તો એના ખોટા જવાબ આપ્યા હતા, એને કહી દે કેટલા ખોટા જવાબ પડે એટલે પૂરું એમ કહી દે ને. જો 2 ને 3 આપ્યા બરોબર, 2 ખોટા પડ્યા પછી એક રહે છેલ્લો. તમારે જેમ કરવું એમ કરજો. એ ભાઈ આરામથી આ છે ને અહીંયા કોઈ દી પરસેવો ન મળે પાણીમાં. હા તડકે જતો સપલા પહેરી હન પગે આવે છે તારા. હન હા તારે એ ન્યાય વળે જ છે ભાઈ. હાલે ખબરી હવે તું કે હાલ. એ ઉનદા હચેળીમાં અચ્છા એમ ન વળે. નો તોડે ને. આ તીકમ લઈને ખોજ જા તડકે તને ખબર પડે તીકમ હેરી જાય કે નહીં પરસેવાનો. હાલે પત્રી હવે તમ તાર તુંય કહી દે હાલ. આ ગાલમાં હે ગાલ હવે એ તો ઘડી તડકે રહેતા હતા વેલા આ ઉતરે છે તીસી ભાઈ. એ વિચાર તો ખરો. એટલે હાકા હા એ ઉનદા કાન ની અંદર નો વળે પરસ્યો કાલની અંદર ન વળે નહીં. એમ કારક દિવાળી નાખી એમાં પહેરે છે રૂ નાખી એટલે ખબર પડશે કેટલું ભીનું આવે ઈ. એ પત્રી એક જ ઓપ્શન છે હવે. હા એ પણ એક કામ કરી હવે છે ને અમે કોકની સલાહ લઈને તમને જવાબ આપશું. કાંઈ વાંધો નહીં, યુટ્યુબની લ્યો, ગૂગલની લ્યો, તમારે જેની લેવીની લ્યો, તમારી માટે ખાલી 2 મિનિટ છે. 2 મિનિટ હા જલ્દી હા તમ તારે ગામમાં ગમે ના પૂછો કા ભાઈ. હા ભલે ગમે ના પૂછે. એ પત્રી કઈક જવાબ ગોત. એલા એ કોને પૂછવું એ 100 રૂપિયા હતા ને એ જશે નકર. હા એલા એ હા હવે ગજુભાઈ ને ફોન કરવી. હા બધા પ્રશ્નોનો જવાબ એની પાસે હોય. ફોન લગાડ. ફોન કરીને પૂછી લે, એને બધી ખબર જ આવી. એ હાલો ગજુભાઈ, હા એક સવાલ છે એ જવાબ આપો. એ આપણા શરીરમાં કયું એવી વસ્તુ છે કે જ્યાં છે ને પરસેવો ન વળે. હા એ ના એ તો ગજુભાઈ અમે કહી દીધું બે. હા એટલે હા ગજુભાઈ ઈ વાત તમારે છે, અમે જીતી ગયા. હા આ કાંઈ વાંધો નહીં, મૂકો હું હવે એ તું તો હાવ ગાંડા રેખો જ છો. પણ હું કીધું
આ છે ને આસાન જવાબ હતો. તો બોલ ને. જીભ. હા વાહ વાહ. હાલે હાલે ફટાફટ જીપ કહી દેવી, ટાઈમ પૂરો થાય પેલા. હા. આવ્યો હો ભાઈ. લાવ લે ઓનાદા 500 આપી દો બેયને. એટલે શાના 500 હજી સવાલનો જવાબ તો આપો. અરે જવાબ આવી ગયો એમ માનો. આવી ગયો જવાબ? હા. હા તો તમે જવાબ આપો. તમે તારે 500 કે 500 જે તમે હોટલમાં કહો એ હોટલમાં લઈ જાય. બે આગળ એક એક ઓપ્શન છે ને, હવે બે છે ને એક જ જવાબ આપી છે બરોબર. હાચું ને? સાચું. બે તારે એક જ જવાબ કરશો. હા ફાઇનલ. આપી દો જવાબ તારે લ્યો. એ ઉના દાદા જ્યાં પરસેવો ન વળે ને શરીરમાં એ વસ્તુ છે જીભ. એ જીભ તો આમથી 24 કલાક પહેલી ગયેલી જ હોય, રાતની પહેલી ગયેલી હોય, દિવસે પહેલી ગયેલી જ હોય. નકર તમે બોલી જ ન એકો. એ ભાઈ હવે પૂરું થઈ ગયું. તમે કહેતા ને એક જ જવાબ ખોટો પડ્યો એટલે તમે હારી ગયા બરોબર ને. એ તને ના પાડતો તો. એ ઉના દાદા ભલે અમે હારી ગયા પણ હવે જવાબ તો કયો. તમને તો આવડે છે કે ખોટો સવાલ છે. હા અરે સવાલ ખોટો એમ થોડો હોય. સવાલ ત્યાં હાસો જ તે સમજી લેજો. અને હવે સવાલનો જવાબ હાસો આવશે. બોલો બોલો. શું કહેવાય તમને ખબર પડે કાંઈ? નહીં. તમે ગમે એટલું કામ કરો કે ગમે એટલું હાલો તો પેલા પર્સન હુકાય શું આપણે? હોઠ. હા